કેમ છો વિદ્યાર્થી મિત્રો? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત પ્રકરણ 4 સાદા સમીકરણની સ્વધ્યન પોથી ભાગ 2 નો અભ્યાસ કરીશું, જેનું સંપૂર્ણ સોલ્યુશન એનસીઈઆરટી 2024-25 મુજબ નવા આવૃત્તિ મુજબ આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો આગળ આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ 4 સાદા સમીકરણની સ્વધ્યન પોથી જોઈએ. જેમાં પ્રશ્ન પહેલો, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, જો 7x + 4 = 25 હોય તો x બરાબર ખાલી જગ્યા, જેનો જવાબ આવે છે ડી. બીજું, y ની કિંમત માટે y - 15 અને 2y + 1 ની અભિવ્યક્તિ સમાન થશે, જેનો જવાબ છે ડી -16. ત્રીજું, જો k + 7 = 16 હોય તો 8k - 72 નું મૂલ્ય કેટલું થાય? જેનો જવાબ છે 0. ચોથું, 43m = 0.086 હોય તો m નું મૂલ્ય કેટલું થાય? જેનો જવાબ છે એ 0.002. પાંચમું, નીચે પૈકી કયા સમીકરણનો ઉકેલ 5 છે? જેનો જવાબ છે ડી 3 + x = 8. છઠ્ઠું, નીચે પૈકી કયા સમીકરણની રચના x = 0 થી શરૂ થઈ છે? જેનો જવાબ છે સી 3x - 1 = 1. સાતમું, સમીકરણ -6 + x = -12 નો ઉકેલ નીચે પૈકી કઈ સંખ્યા છે? જેનો જવાબ છે સી -6. આઠમું, સમીકરણમાં એક પદને એક બાજુથી બીજી બાજુ લઈ જવાની ક્રિયા કયા નામે ઓળખાય છે? જેનો જવાબ છે બી પદની અદલા બદલી. હવે પ્રશ્ન બીજો જોઈએ. ખાલી જગ્યા પૂરો. જેમાં નવમું, એક બેગમાં 5 અને 2 રૂપિયાના સિક્કા છે. જો બંને સિક્કાની સંખ્યા સમાન હોય અને તેનું કુલ મૂલ્ય 70 હોય તો એ ₹5 ના x સિક્કાનું મૂલ્ય 5x છે. બી ₹2 ના x સિક્કાનું મૂલ્ય 2x છે. સી સમીકરણનું સ્વરૂપ 5x + 2x = 70 થશે. ડી તેમાં 10 રૂપિયાના 5 સિક્કા, 5 રૂપિયાના અને 10 સિક્કા 2 રૂપિયાના છે. 10મું, જો z + 3 = 5 હોય તો z બરાબર ખાલી જગ્યામાં 2 આવે છે. 11મું, પ્રાકૃતિક સંખ્યાઓમાં 4x + 5 = -7 નો ઉકેલ -3 છે. 12મું, x - 1 = 0 જ્યારે 2x = 2 હોય. 13મું, જો 9/5 x = 18/5 હોય તો x બરાબર 2. 14મું, જો કોઈ એક સંખ્યાથી 10 બાદ કરતા 65 મળે તો તે સંખ્યા 75 છે. 15મું, જો 84 કોઈ સંખ્યાથી 12 વધુ હોય તો બીજી સંખ્યા 72 મળે છે. પ્રશ્ન ત્રીજો, સૂચના મુજબ ગણતરી કરો. નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે દર્શાવો. જેમાં 16મું, p માંથી 5 બાદ કરતા 2 મળે છે.
જેને આપણે સમીકરણ સ્વરૂપે p ઓછા 5 બરાબર 2 સ્વરૂપે લખી શકીએ. 17મું, કોઈ એક સંખ્યાના 5 ગણામાં 7 ઉમેરતા 27 મળે. જેનો જવાબ છે, ધારો કે એક સંખ્યા x છે તો 5x વત્તા 7 બરાબર 27 થાય. 18મું, મોહન સોહન કરતાં 3 વર્ષ નાનો છે તથા તેમની ઉંમરનો સરવાળો 43 વર્ષ છે. જો મોહનની ઉંમર x વર્ષ લેવી. તો અહીંયા આપણે જોઈશું કે મોહનની ઉંમર x લેતા, તેથી સોહનની ઉંમર છે એ x વત્તા 3 થાય. આમ બંને ઉંમરનો સરવાળો x વત્તા 3 બરાબર 43 મળે. 19મું, 20 વર્ષ પછી મનોજની ઉંમર તેની હાલની ઉંમર કરતાં 5 ગણી હશે તો મનોજની હાલની ઉંમર શોધો. ધારો કે મનોજની હાલની ઉંમર x વર્ષ છે, તેથી 20 વર્ષ પછીની ઉંમર બરાબર x વત્તા 20 થશે. હવે મનોજની ઉંમર બરાબર 5x થાય. આમ x વત્તા 20 બરાબર 5x, જેમાં xની કિંમત શોધતા આપણને અહીંયા 5 મળે છે. આમ મનોજની ઉંમર 5 વર્ષ થશે. 20મું, કોઈ એક સંખ્યાના અડધામાં 45 ઉમેરતા તે સંખ્યાના 3 ગણા મળે તો તે સંખ્યા શોધો. જેનો જવાબ છે, ધારો કે કોઈ એક સંખ્યા x છે. હવે તેના અડધામાં 45 ઉમેરતા x ના છેદમાં 2 વત્તા 45 બરાબર 3x થાય. હવે આ સમીકરણનો ઉકેલ લાવીએ તો x ના છેદમાં 2 વત્તા 45 બરાબર 3x લઈ અને xની કિંમત શોધીએ તો x બરાબર 18 મળે છે. આમ કોઈ એક સંખ્યા છે જેને 18 છે. 21, એક બેગમાં 1 રૂપિયાના સિક્કાની સંખ્યા 2 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. જો આ બેગમાં કુલ 120 રૂપિયા હોય તો 1 રૂપિયાના સિક્કાની કિંમત શોધો. અહીંયા 2 રૂપિયાના સિક્કા બરાબર x લેતા 1 રૂપિયાના સિક્કા બરાબર 3x થશે. જ્યાં 2 રૂપિયાના સિક્કાની કિંમત 2 ગુણ્યા x એટલે 2x તથા 1 રૂપિયાના સિક્કાની કિંમત 1 ગુણ્યા 3x એટલે 3x થશે. જ્યાં કુલ રૂપિયા 120 છે. હવે આપણે બંને સિક્કાનો સરવાળો કરીએ જે 120 થશે. આમ xની કિંમત આપણને 24 મળે છે. હવે xની કિંમત આપણે 1 રૂપિયાના સિક્કાની કિંમતના સમીકરણમાં મૂકીએ તો 1 રૂપિયાના સિક્કા છે એની કિંમત આપણને 72 રૂપિયા મળે છે. ક્રમિક 3 પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે તો તે પૂર્ણાંકો શોધો. અહીંયા ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક x, x વત્તા 1 અને x વત્તા 2 છે. હવે 3 ક્રમિક પૂર્ણાંકોનો સરવાળો એ સૌથી નાના પૂર્ણાંકથી 5 વધુ છે. આથી સરવાળા બરાબર x વત્તા 5 લઈએ. હવે 3 ક્રમિક સંખ્યા છે તેનો અહીંયા આપણે સરવાળો કરીએ તો x વત્તા 5 એના બરાબર થશે. હવે સમીકરણ છે તેનું આપણે ઉકેલ મેળવીએ તો x બરાબર 1 મળે છે. આમ પ્રથમ પૂર્ણાંક છે એ 1, બીજો પૂર્ણાંક 2 અને ત્રીજો પૂર્ણાંક 3 મળે છે. આનો સરવાળો છે એ સૌથી નાના પૂર્ણાંક કરતાં 5 વધારે થશે. 23, એક લંબચોરસની પરિમિતિ 40 મીટર છે. જો લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના 5 ગણાથી 4 મીટર ઓછી હોય તો લંબચોરસની લંબાઈ શોધો. લંબચોરસની પરિમિતિ બરાબર 40 મીટર, જ્યાં પહોળાઈ બરાબર x લેતા તેની લંબાઈ 5x ઓછા 4 થશે. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ તો તેના બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 40 બરાબર 2
5x ઓછા 4 વત્તા x. અહીંયા હવે આપણે આગળ xની કિંમત શોધીએ તો 4 મીટર મળે છે. આમ xની કિંમત લંબાઈમાં મૂકીએ તો 5x ઓછા 4 એટલે કે લંબાઈ 16 મીટર મળે છે. ચોવીસમું, સમદ્વિબાજુ ત્રિકોણમાં સમાન માપની બાજુના માપ ત્રીજી બાજુના માપથી બમણા છે. જો ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની ત્રણેય બાજુના માપ શોધો. અહીંયા ત્રીજી બાજુનું માપ બરાબર x ધારતા સમાન બાજુ જે બે છે તેમાંથી બંને બાજુનું 2x માપ થશે. હવે તેનો સરવાળો છે એ 30 મળે છે. આમ x વત્તા 2x બરાબર 30. જેનો ઉકેલ લાવતા x બરાબર 6 મળશે, જે તમારે ત્રીજી બાજુનું માપ છે. હવે સમાન બાજુના માપ બરાબર 2x છે, જેમાં xની કિંમત 6 મૂકીએ ત્યારે 12 મળે છે. આમ જે બંને સમાન બાજુ છે તેના માપ 12 મળે છે અને ત્રીજી બાજુનું માપ 6 મીટર થશે. પચીસમું, 150 ને 2 ભાગમાં વહેંચી કે જેથી પ્રથમ ભાગ અને બીજા ભાગથી બમણો થાય બંને ભાગ શોધો. અહીંયા બીજો ભાગ જો x હોય તો પ્રથમ ભાગ છે એ 2x થશે, જ્યાં બંને ભાગનો સરવાળો 150 છે. આમ પ્રથમ ભાગ અને બીજા ભાગનો સરવાળો બરાબર 150, જેનો ઉકેલ કરીએ તો x બરાબર 50 મળે છે. હવે તેની કિંમત આપણે અહીંયા મૂકીએ તો પ્રથમ ભાગ x બરાબર 50 મળશે, બીજો ભાગ છે બરાબર 2x છે, xની કિંમત 50 મૂકીએ તો બીજો ભાગ 100 મળે છે. આમ એક ભાગ 50 અને બીજો ભાગ 100 થશે, જેનો સરવાળો 150 છે. છવ્વીસમું, એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ છે. જો છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ત્રીજા ભાગની હોય તો વર્ગમાં રહેલા છોકરાઓ અને છોકરીઓની સંખ્યા શોધો. હવે અહીંયા સૌ પ્રથમ જોઈએ કે એક વર્ગમાં કુલ 60 વિદ્યાર્થી છે. ધારો કે છોકરાઓની સંખ્યા બરાબર x છે, તો છોકરીઓની સંખ્યા છે એ x/3, કારણ કે તેના કરતાં ત્રીજા ભાગની છે. હવે બંને છોકરા અને છોકરીઓની સંખ્યાનો સરવાળો 60 મળે છે, એટલે આપણે x વત્તા x/3 બરાબર અહીંયા 60 લખેલ છે. હવે સમીકરણનો ઉકેલ જોઈએ તો x બરાબર 45 છોકરા મળે છે. તેથી છોકરીની સંખ્યા છે x/3 છે. xની કિંમત આપણે 45 મૂકીએ અને ભાગ ચલાવીએ તો છોકરીની સંખ્યા 15 મળે છે. સત્યાવીસમું, એક માણસ 2/5 ભાગની મુસાફરી ટ્રેન દ્વારા, 1/3 ભાગની મુસાફરી બસ દ્વારા અને 1/4 ભાગની મુસાફરી કાર દ્વારા કરે છે અને બાકીની 3 કિલોમીટર મુસાફરી ચાલીને કરે છે. તો તેની કુલ મુસાફરી કેટલા કિલોમીટરની હશે? અહીંયા ધારો કે કુલ મુસાફરી છે તેના બરાબર x લઈએ, ત્યારબાદ ટ્રેન દ્વારા 2/5 મુસાફરી કરે છે તો તેના બરાબર 2x/5. બસ દ્વારા 1/3 ભાગની મુસાફરી કરે છે તો બસમાં કરેલ મુસાફરી 1x બરાબર/3 મળતી હશે. તેમજ કારની દ્વારા કરેલી મુસાફરી બરાબર 1x/4 લઈએ. બાકીના 3 કિલોમીટર ચાલીને મુસાફરી કરે છે. હવે આપણે અહીંયા કુલ મુસાફરી x છે, એટલે x બરાબર ટ્રેન દ્વારા, બસ દ્વારા, કાર દ્વારા અને 3 કિલોમીટર ચાલીને મુસાફરી કરે છે, જેનો આપણે સરવાળો છે એ કુલ મુસાફરી જેટલો થાય. હવે સમીકરણમાં અહીંયા x છે. હવે આ 2x, 1x/3, 1x/4 તે ત્રણેય પદ છે તેમાં ચલ x છે, તેથી એને આપણે x બાજુ લઈ જઈએ તો તેની નિશાની બદલાઈ જાય છે અને ઓછાની નિશાની આવે છે. હવે તેનો લસા લઈ અને આપણે ઉકેલ મેળવીએ તો x બરાબર 180 મળે છે. આમ કુલ 180 કિલોમીટરની મુસાફરી કરી હશે.
28. કોઈ એક સંખ્યાના બમણા તે સંખ્યાના અડધા ઉમેરતા 24 મળે છે તો તે સંખ્યા શોધો. અહીંયા જોઈશું કે ધારો કે એક સંખ્યા x છે. હવે અહીંયા રકમમાં કીધું છે કે તેના બમણા એટલે કે 2x થશે. હવે અને તેના અડધા x/2 ત્યારે સરવાળો 24 મળે છે. હવે કોઈ એક સંખ્યા છે તેના x છે તેના બમણા 2x અને તે સંખ્યાના અડધા ઉમેરીએ એટલે આ બંનેનો સરવાળો કરીએ તો 24 મળે છે. આમ અહીંયા x બરાબર 9.6 મળે છે. સાચી દિશાનો ઉપયોગ કરી રોમન અંકમાં આપેલ ખોટા સમીકરણને સાચા સમીકરણમાં ફેરવો. જ્યાં સૂચના આપેલી છે કે નીચેની સમીકરણમાં રચનામાં દિવાસળીનો ઉપયોગ કરીને કરેલ છે, જેમાં એ બે દિવાસળી દૂર કરીને માન્ય સમીકરણ બનાવો. અહીંયા તમારે આ જે સમીકરણ આપેલું છે તેમાંથી બે દિવાસળી દૂર કરવાની છે, જેનાથી તમારે સાચો ઉકેલ મળે. અહીંયા જોઈશું કે બંને પદમાંથી એક એક દિવાસળી દૂર કરીએ તો અહીંયા છે એક દિવાસળી અને અહીંયા પણ એક દિવાસળી, બંને પદમાંથી અહીંયા એક એક દિવાસળી દૂર કરી તેનો જવાબ અહીંયા મળી જાય છે. x એટલે 10 થશે અને v એટલે કે 5 થશે, જેના બરાબર 5 એટલે કે 10 ઓછા 5 બરાબર 5, જે આપણો ઉકેલ છે. બી, એક દિવાસળી દૂર કરીને બે અલગ અલગ માન્ય સમીકરણ મેળવો. અહીંયા આપણે પદ છે તેમાંથી એક દિવાસળી દૂર કરવાની છે. તો અહીંયા જોઈશું કે એક દિવાસળી દૂર કરીએ તો અહીંયા 6 મળે છે વત્તા 4 બરાબર 10 મળે છે. હવે આગળ જોઈએ તો બીજા પદમાંથી એક દિવાસળી દૂર કરીએ તો અહીંયા આપણે પહેલા પદમાં 6 મળે છે, બીજા પદમાં 5 મળે છે, એના બરાબર અહીંયા જવાબ 11 આવે છે. આમ બંને પદ છે તેમાં આપણે ઉકેલ મેળવીએ છીએ. 30. માનસી એક સંખ્યા ધારે છે તે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરીને તેને 2 વડે ભાગે છે તો 28 જવાબ મળે છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખાય? ધારો કે એક સંખ્યા ધારે છે તેને આપણે x લઈએ, ત્યારબાદ કીધું છે કે સંખ્યાના 5 ગણામાંથી 7 બાદ કરી પછી તેને 2 વડે ભાગાકાર કરવાનો છે તો જવાબ 28 મળે છે, જેને સમીકરણ સ્વરૂપે 5x - 7 છેદમાં 2 બરાબર 28 સ્વરૂપમાં લખાય છે. 31. 3n + 7 બરાબર 25 ઉકેલવા માટેનું પ્રથમ પગલું કયું લેવું પડશે? જેમાં જવાબ છે ડી, બંને બાજુમાંથી 7 બાદ કરીશું. પછી લખેલું છે કે એક મેચમાં કોહલીના રન જાડેજાના રન કરતાં 3 ગણા છે. જો તેમના રન ભેગા કરવામાં આવે તો કુલ રન બેવડી સદી કરતાં 8 જેટલા ઓછા છે, તો તેને મેચમાં કેટલા રન કર્યા હશે? ધારો કે જાડેજા x અને કોહલી છે 3x રન કરે છે, જેનો સરવાળો આપણે 192 મળે છે. એટલે x + 3x બરાબર 192. હવે 4x બરાબર 192 અને x ની ઉકેલ લાવતા x બરાબર 48 મળે છે. તેથી હવે કોહલીના રન જોઈએ તો 3x એટલે કે 3 × 48 એટલે 144 રન મળે છે. આમ જાડેજાના 48 રન અને કોહલીના 144 રન થશે. અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. જેમાં પહેલું યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પ્રથમ છે સમીકરણ ax + b બરાબર 0 નો ઉકેલ. તો અહીંયા આપણે x છે એ ચલને આપણે લેવાનો છે અને ઉકેલ મેળવવાનો છે, એટલે જવાબ c -b/a મળે છે. બીજું x
એ 7 કરતાં 3 વધુ છે તે સમીકરણ સ્વરૂપે કઈ રીતે લખી શકાય? જેનો જવાબ છે સી, x ઓછા 3 બરાબર 7. ત્રીજું, જો x ના છેદમાં 2 બરાબર 3 હોય તો 3x વત્તા 2 નું મૂલ્ય શોધો. તો અહીંયા આપણે જવાબ આવે છે એ 20. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. જેમાં ચોથું, બે સંખ્યાઓનો સરવાળો 81 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી બમણી છે. જેમાં એ, જો નાની સંખ્યા x હોય તો બીજી સંખ્યા છે એ 2x થશે, કારણ કે સંખ્યા છે એ બમણી છે. બી, સમીકરણનું સ્વરૂપ x વત્તા 2x બરાબર 81 મળશે. સી, સમીકરણનો ઉકેલ x બરાબર 27 મળે છે. ડી, બે સંખ્યાઓ 27 અને 54 મળે છે, જેનો સરવાળો આપણે 81 થાય છે. પ્રશ્ન 5, જો એક સંખ્યામાં 20 ઉમેરીએ તો 45 થાય છે, તો તે સંખ્યા કઈ હોય? તો કે 25 હોય. પ્રશ્ન 3, સૂચના મુજબ ગણતરી કરી જવાબ મેળવો. અહીંયા છઠ્ઠો દાખલો, કોઈ એક સંખ્યાનો પાંચમો ભાગ તે સંખ્યાથી 5 જેટલો ઓછો છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. જેમાં જોઈશું કે ધારો કે કોઈ એક સંખ્યા x છે, જેનો પાંચમો ભાગ એટલે x ના છેદમાં 2 5 તે સંખ્યા કરતાં 5 જેટલો ઓછો છે. તેથી તેનું સમીકરણનું સ્વરૂપ x ના છેદમાં 5 બરાબર x ઓછા 5 મળે છે. સાતમું, કોઈ એક સંખ્યાના 6 ગણા એ તે સંખ્યાથી 10 વધુ છે. આ વિધાનને સમીકરણ સ્વરૂપે દર્શાવો. ધારો કે કોઈ એક સંખ્યા x છે, તે સંખ્યાના 6 ગણા એટલે 6x થશે. આમ 6x બરાબર 10 વત્તા x થાય છે. આઠમું, એક છોકરીની ઉંમર તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે. જો તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ થતો હોય તો છોકરી અને તેના પિતાની ઉંમર શોધો. ધારો કે અહીંયા પિતાની ઉંમર x છે, તો છોકરીની ઉંમર છે તેના પિતાની ઉંમર કરતાં 28 વર્ષ ઓછી છે, એટલે આપણે x ઓછા 28 વર્ષ છોકરીની ઉંમર થશે. જો તેમની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો આપણે અહીંયા જોઈશું કે x વત્તા x ઓછા 28 બરાબર 50. અહીંયા ઉકેલ મેળવતા x બરાબર 39 મળે છે, જે છોકરીના પિતાની ઉંમર થશે. હવે છોકરીની ઉંમર શોધવા માટે આપણે 39માંથી 28 બાદ કરીએ તો છોકરીની ઉંમર 11 વર્ષ મળે છે. નવમું, કોઈ એક સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે છે. તો તે સંખ્યા કઈ છે? ધારો કે કોઈ સંખ્યા બરાબર x. હવે તે સંખ્યાને 6 વડે ભાગતા ભાગફળ 6 મળે. તેથી x ના છેદમાં 6 બરાબર 6. તેથી x બરાબર 36 જવાબ મળે છે. દાખલો 10મો, એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈથી બમણી છે. જો લંબચોરસની પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો. જો પહોળાઈ બરાબર x તો લંબાઈ બરાબર 2x. હવે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ હોય તો 180 બરાબર 2 કૌંસમાં 2x વત્તા x, એટલે 180 બરાબર 2 ગુણ્યા 3x. તેથી 6x બરાબર 180 તો x બરાબર 30 મળે. આમ પહોળાઈ 30 સેન્ટીમીટર અને લંબાઈ બરાબર 2x બરાબર 2 ગુણ્યા 30, એટલે કે લંબાઈ
60 સેન્ટીમીટર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણા પ્રકરણ 4 સાદા સમીકરણની સ્વધ્યન પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તેની સાથે એ જણાવવાનું કે અમારી યુટ્યુબ ચેનલમાં તમને ધોરણ 6, 7, 8ના ગણિત અને વિજ્ઞાનને લગતા પાઠની સરળ સમજૂતી આપવામાં આવેલ છે. તેની સાથે સ્વધ્યન પોથીનું સોલ્યુશન પણ છે, પાઠની સમજૂતી પણ છે અને NMMS, PSC, જવાહર નવોદય જેવી કોમ્પિટિટિવ એક્ઝામ માટેના દાખલા છે તેની પણ સરળ સમજૂતી આમાંથી મળી રહેશે અને તેમના પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ મળી રહેશે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આભાર.